નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના 15 મહત્વના સમાચારો પર નજર નાખીએ તો અરવલ્લીથી સૌથી મોટા અને દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે. ખનીજ ખોદકામ માટે અરવલ્લીની ગિરિમાળા કપાશે તો ઉત્તર ગુજરાત રણમાં ફેરવાઈ જશે. મિત્રો અમદાવાદથી સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી ગયા છે. 20 દિવસથી બંધ અમદાવાદનો સુભાષ બ્રિજ તોડી પડાશે. આજે રિપોર્ટ બાદ તંત્ર લેશે મોટો નિર્ણય. અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે ઈડીના દરોડા પાડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મિત્રો કાંકરિયાથી સૌથી મોટા અગત્યના સમાચાર સામે આવ્યા છે. કાંકરિયા કાર્નિવાલમાં જનારા લોકો ભગવાન ભરોસે જોવા મળી રહ્યા છે. 5,000 કરોડના વીમા કવચમાં એએમસી નું મોટું ભોપાળું પણ સામે આવી ગયું છે. મિત્રો શુભાંશુ શુક્લાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. શુભાંશુ શુક્લા સ્કાય ઇઝ નોટ ધ લિમિટ સ્પેસ સ્ટેશનમાં રહીને પરત આવી ગયા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકી હુમલો. પહેલગામમાં આતંકી હુમલો જોવા મળ્યો છે. 26 પ્રવાસીઓનું ગોળી વિધીને મોત નિપજાવવામાં આવ્યું છે. મિત્રો લિમ્બિયાથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. લિમ્બિયાના આર્મી પ્રમુખનું વિમાન દુર્ઘટનામાં ક્રેશ થયું હતું. અનેક લોકોના મોતની પુષ્ટિ થઈ છે. તુર્કીની રાજધાની અંકારા નજીક પ્લેન ક્રેશ થવાની આ ઘટના બની હતી. મિત્રો અમેરિકાથી સૌથી મોટા અગત્યના સમાચાર સામે આવી ગયા છે. અમેરિકાએ H-1B વિઝા લોટરી સિસ્ટમનો અંત આણ્યો છે. હવે વધુ પગારવાળાને પ્રાથમિકતા આપવામાં આવશે. મિત્રો લીંબડીથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. લીંબડી હાઈવે ઉપરથી 7 ડમ્પર ડિટેઇન કરી દેવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા હજુ પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મિત્રો અત્યારે ટ્રમ્પને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 2.7 લાખ રૂપિયા લઈ લો અને અમેરિકા છોડીને ચાલ્યા જાઓ. ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને આપી છે ક્રિસમસની મોટી ઓફર. મિત્રો નડિયાદથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. નડિયાદના સરદાર ભુવનની 46 દુકાનોને તોડી પાડવામાં આવી છે અને નગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મિત્રો એક્સિડન્ટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અલિન્દ્રા અને જેસવાપુરવા હાઈવે ઉપર અકસ્માતમાં 2 મહિલાઓના મોત થયા છે અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મિત્રો બાલાસિનોરથી મોટા સમાચાર સામે આવ્યા છે. બાલાસિનોરમાં મુખ્ય રસ્તાઓ દબાણો અંગે રેવન્યુ ડિપાર્ટમેન્ટ જોવા મળ્યું છે. નગરપાલિકા અને પોલીસનો સંયુક્ત સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે. તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.